હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સ્વાદિષ્ટ કિચનની અંદર। આજે આપણે બનાવવાના છે ગુજરાતી સ્ટાઇલ ખટ્ટી મીઠી ગુજરાતી દાળ। તે બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 વાડકી જેટલી તુવેરની દાળ લઈશું। તેમાં નાની વાડકી જેટલા સિંગદાણા ઉમેરીશું અને ટામેટું નાખીને તેને બાફવા મૂકી દઈશું। આપણી દાળ બફાઈ ગઈ છે। બફાયા બાદ આપણે દાળને નીચે લઈ લઈશું। તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને બ્લેન્ડરની મદદથી તે દાળને બ્લેન્ડ કરી લઈશું કે જેથી આપણી દાળ આખી રહી ના જાય। આપણે ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું મીઠું નાખીશું, કાપેલા લીલા મરચાં એડ કરીશું અને દાળને સારી તરહ હલાવી લઈશું। ત્યારબાદ આપણે તેની અંદર 1 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું હળદર નાખી તેમજ 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું। ત્યારબાદ તેમાં ગોળ નાખીને સારી તરહ આપણે તેને હલાવી લઈશું કે જે આપણે નાખેલા મસાલા છે તે સારી તરહ મિક્સ થઈ જાય। ત્યારબાદ આપણે બીજી બાજુ વઘાર રેડી કરીશું। વઘાર માટે આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું, અડધી ચમચી જેટલી રાઈ લઈશું, અડધી ચમચી જીરું લઈશું। ત્યારબાદ તેની અંદર 2 સૂકા મરચાં એડ કરીશું। તેની અંદર આપણે 1 ચમચી જેટલી હિંગ ઉમેરીશું। આપનો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે। ત્યારબાદ તેની અંદર આપણે 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીને આ વઘાર આપણે દાળની અંદર એડ કરીશું અને ત્યારબાદ દાળને સારી તરહ આપણે હલાવી લઈશું। હવે તેમાં દાળને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેની અંદર આપણે 1 ચમચી જેટલો સંભાર મસાલો એડ કરીશું। ત્યારબાદ દાળને સારી તરહ હલાવી લઈશું અને ધીમા ફ્લેમ પર દાળને ચડવા દઈશું। ત્યારબાદ તેમાં ગાર્નિશિંગ માટે આપણે ધાણા ઉમેરીશું। દાળ આપણી ઉકળે છે। દાળ આપણી સારી તરહ ઉકળી ગઈ છે। આપણી ગુજરાતી ખટ્ટી મીઠી દાળ બનીને રેડી થઈ ગઈ છે। આપણે 1 બાઉલ લઈશું અને તેની અંદર આપણી દાળ સર્વ કરીશું। આ બનીને થઈ ગઈ છે આપણી ગુજરાતી ખટ્ટી મીઠી ઘરે બનાવેલી દાળ।